ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ન્યૂટનના ગતિના નિયમો વિશે, લો ઓફ મોશન વિશે વાત કરી રહ્યા છીએ. તો જો આમાં ન્યૂટનના ગતિના જે 3 નિયમો હતા એને આપણે સારી રીતના જોઈ ગયા હતા. એની ફોર્મ્યુલા શું આવે, કઈ રીતનું એનું સ્ટેટમેન્ટ હોય એ બધું જોઈ ગયા હતા. એના પછી વેગમાન સંરક્ષણનો નિયમ હતો કે ભાઈ મોમેન્ટમ કન્ઝર્વેશન લો, બરાબર, એના વિશે પણ વાત કરી ગયા હતા અને એના ઉપરથી પણ એક્ઝામ્પલ સોલ્વ કરી ગયા હતા. અને આજે એકદમ નવા ટોપિક વિશે વાત કરવાનું છે જે બહુ સારો એવો છે, જેનું નામ છે ઘર્ષણ બળ, ફ્રિક્શન. તમે સાંભળેલું જ હશે. ફ્રિક્શન વિશે આજે વાત કરવાની છે. જો અત્યારના સમયમાં ગુરુત્વાકર્ષણ બળ, ફ્રિક્શન ફોર્સ એ ના હોય ને તો આપણે એક્ઝિસ્ટ ના કરી શકીએ. આયા હું તમને ભણાવી ના શકું, આયા બોર્ડ ઉપર ના લખી શકું જો ફ્રિક્શન ફોર્સ ના હોય તો. બીજું શું કહી શકાય કે જે રસ્તા ઉપર જે વાહનોની ગતિ હોય એ બધું ફ્રિક્શનના લીધે આભારી છે. આપણે અહીંયા જમીન ઉપર હાલી શકીએ તો એ બધું કોના લીધે આભારી છે? તો કે ભાઈ ઘર્ષણ બળના લીધે આભારી છે, બરાબર. ઘર્ષણ બળ હોય એટલે કે ના હોય, ફ્રિક્શન ફોર્સિસ ના એક્ઝિસ્ટ કરતું હોય તો અત્યારે કાંઈ પોસિબલ નથી. તો આ સિમ્પલ થઈ ગયું ફ્રિક્શન વિશે વાત. તો પહેલાં સમજી લઈએ કે ફ્રિક્શન ફોર્સ એટલે કે ઘર્ષણ બળ કોને કહેવામાં આવે એ સમજીએ. તો કાંઈ નહીં, જો એક શું લેવાનું છે, કંઈક ને કંઈક એક લીસી સપાટી હશે, એના પર બ્લોક રાખી દેવાનો. હવે એના પર કંઈક ને કંઈક બળ લાગે ત્યારે શું ઉત્પન્ન થઈ જશે? કાંઈ નહીં, સપાટી અને જે આ બ્લોક રાખેલો ને એની વચ્ચે શું ઉત્પન્ન થાય? ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. એટલે જ આ જે સપાટી હશે ને એ આ જે શું કહી શકાય કે જે લીસો ટાઈપનું જે વસ્તુ હોય એના ઉપર એ રહી શકે. સમજાયું? ફ્રિક્શનના લીધે. તો એ જોવા આ જે ફ્રિક્શન ફોર્સિસ છે એટલે કે ઘર્ષણ બળ છે એના પાછા 3 પ્રકાર છે. સ્થિત ઘર્ષણ બળ, સ્ટેટિક ફોર્સિસ, અને બીજું આવશે કાઇનેટિક ફોર્સિસ એટલે કે ગતિક ઘર્ષણ બળ, અને ત્રીજું આવશે રોલિંગ ઘર્ષણ બળ. તો આ 3 જે છે એ પણ જોવાના છે અને એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને બહુ સારી રીતના આને સમજીશું. તો જો શરૂ કરીએ. કોના વિશે વાત કરીએ? ઘર્ષણ બળ વિશે. ઘર્ષણ બળ મેં તમને જણાવી દીધું કે શું કહેવાનું છે. કાંઈ નહીં, ગતિનો વિરુદ્ધ કરતું બળ ઉત્પન્ન થાય. ગતિનું વિરુદ્ધ કરતું બળ જે ઉત્પન્ન થાય એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. અને જે ઘર્ષણ બળ હોય ને એના લીધે શું થઈ જાય, જે તમારો કોઈ પદાર્થ હોય, બરાબર, બ્લોક હોય, એ ગતિમાં હોય તો એની ગતિ જે ધીમી થઈ જશે એ કોને આભારી છે? તો કે ભાઈ ફ્રિક્શનને આભારી છે. ફ્રિક્શનના લીધે જે તમારી ગતિ હોય ને એ ધીમી પડી જાય. જો ફ્રિક્શન ના લાગતું હોય તો એ શું કરશે? ઓબ્વિયસલી અચળ વેગથી ગતિ કરીએ. ફ્રિક્શન જ ના લાગતું હોય તો એનો વેગ કેવો રહે? કોન્સ્ટન્ટ રહે. તો જરૂરી છે, બરાબર, ફ્રિક્શન જરૂરી છે. તો પહેલાં વાત કરીએ સ્થિત ઘર્ષણ બળ વિશે, સ્ટેટિક ફોર્સ વિશે વાત કરવાની છે. સ્ટેટિક ફ્રિક્શન ફોર્સિસ વિશે વાત કરીએ. તો પહેલાં તો સમજી લઉં કે કઈ રીતનું હોય. જો આ ટાઈપનો એક કંઈક લીસો રસ્તો હોય, સપાટી હોય, એના ઉપર શું રાખી દેવાનું છે? એક બ્લોક રાખી દેવાનો છે. સમજાયું કે નહીં? આ ટાઈપની એક લીસી સપાટી હશે, એના ઉપર મેં આ ટાઈપનો એક બ્લોક રાખેલો. આ સપાટી હશે, આ ટાઈપનું એક સરફેસ લેવાનું છે. કાચ ટાઈપની સપાટી હોય, કાચ ઉપર શું રાખી દેવાનું છે? આ બ્લોક રાખી દેવાનો છે, બરાબર. હવે શું થઈ જશે? પહેલાં તો એક વાત અહીંયા સમજી લઈએ. એક તો એ વજન બળ કેટલું લાગશે? mg જેટલું. આ બ્લોકનું દળ m છે અને એને કેન્સલ કરતું એક બળ ઉત્પન્ન થાય કે ના થાય? ઉપરની દિશામાં શું થઈ જશે? લંબ બળ. તો સમજાયું ને? જે નીચેની સાઈડ વજન બળ લાગશે અને એના જ મૂલ્યનું પણ એની વિરુદ્ધ દિશામાં એને કેન્સલ કરતું એક ઉપરની સાઈડ બળ લાગશે, જેને n કહેવામાં આવે, જેને લંબ બળ કહેવામાં આવે છે, બરાબર. હવે શું થઈ જશે? જો આ બ્લોક અને જે આ સપાટી હશે એની વચ્ચે કંઈક ને કંઈક બળ લાગશે, જેને ઘર્ષણ બળ કહેવામાં આવે. સમજાયું? આ F હશે. જો આમાં તમે અત્યારે આમાં કંઈક ને કંઈક F બળ આપેલું, એક્સટર્નલ ફોર્સિસ આપેલું, બાહ્ય બળ આપેલું. હવે આ બાહ્ય બળનું વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થઈ જશે, એની વિરુદ્ધ દિશામાં હોય. સમજાયું? શું હશે? પહેલાં આ વસ્તુ સમજી લઉં કે કાંઈ નહીં, એક સપાટી હશે, એના ઉપર એક બ્લોક રાખેલો. હવે એનું દળ m છે એટલે શું લાગશે? એક તો mg, એક આ લાગે ને ગુરુત્વાકર્ષણ બળ, વજન બળ, એને કેન્સલ કરતું એક ઉપરની દિશામાં n જેટલું બળ ઉત્પન્ન થઈ જશે. બંનેની વેલ્યુ કેટલી હશે? ઓબ્વિયસલી સમાન હોય પણ વિરુદ્ધ દિશામાં હોય.
તો આ એક વસ્તુ સમજી લેવાની. હવે શું થઈ જશે કે એફ જેટલું બળ જે ફ્રિક્શન એફ જેટલું બાહ્ય બળ એક્સટર્નલ ફોર્સ આ મેં સપાટીને આપેલું, અરે સપાટીને ક્યાં, આ બ્લોકને આપેલું, બરાબર. આ બ્લોકને મેં લગાડેલું જો સમક્ષિતિજ દિશામાં એટલે કે સામેની દિશામાં લગાડેલું છે, ખૂણે લગાડી શકો, બરાબર. પછી એના ઘટકો આવશે એ જોવાનું છે, એ એક્ઝામ્પલમાં સોલ્વ કરીશું. પણ અત્યારે ડાયરેક્ટ શું કહેવાનું છે, ડાયરેક્ટ સમક્ષિતિજ દિશામાં લગાડવાનું છે, એ કંઈ ખૂણે નહીં લગાડવાનું, સમજાયું? એ ટાઈપનો ધક્કો મારવાનું છે. તો એફનો વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થઈ જશે જેને એફ એસ હશે, બરાબર કે નહીં, એફ એસ હશે સ્ટેટિક ફોર્સ, જેને સ્થિર ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો સમજાયું? સિમ્પલ છે. ગતિનું વિરુદ્ધ કરતું જે બળ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? સ્ટેટિક ફોર્સ કહેવામાં આવે છે, સ્થિર ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો આ વસ્તુ એક સમજવાની હતી. અત્યારે જો આ પેલા કેસમાં શું થઈ જશે, આ જે તમારો બ્લોક હશે ને એ ગતિ નહીં કરતો, સમજાયું? અત્યારે આ સ્થિર છે ત્યારે આ સ્ટેટિક ફોર્સ લાગશે, સ્થિર ઘર્ષણ બળ. પછી એ ગતિમાં આવી જાય ત્યારે કાઇનેટિક ફોર્સ એટલે કે ગતિક ઘર્ષણ બળ લાગશે, એ જોઈશું. પણ અત્યારે સમજી લઉં કે આ શું કહેવા માગે. હવે એક વસ્તુ સમજાય કે ના સમજાય? ધેરફોર વી કેન રાઇટ, જો શું થઈ જશે, આ બંનેની વેલ્યુ સમાન હોય ને, સમજાયું? એક તો બાહ્ય બળ આના ઉપર આપણે લગાડેલું, આ બાહ્ય બળ અને એનું વિરુદ્ધ કરતું એક સ્ટેટિક ફોર્સ ઉત્પન્ન થઈ જશે, ઘર્ષણ બળ, બરાબર, સ્થિર ઘર્ષણ બળ ઉત્પન્ન થઈ જશે. અને આ બંનેની વેલ્યુ સમાન હશે તો આ પદાર્થ કેવો થઈ જશે, કેવો આમ સ્થિર છે, બરાબર. સમજાયું કે સિમ્પલ? અરે જો આ જેટલું લગાડ્યું, બરાબર, આ સમજાયું કે નહીં? આ 10 ન્યૂટનનું બળ આપેલું, તો સામે પણ જે ઘર્ષણ બળ હશે ને એ જ 10 ન્યૂટનનું ઉત્પન્ન થઈ જશે, પણ વિરુદ્ધ દિશામાં. આ 10 ન્યૂટનનું હોય તો આ પણ એનું વિરુદ્ધ કરતું બળ ઉત્પન્ન થઈ જશે, ઘર્ષણ બળ, એ પણ 10 ન્યૂટનનું થઈ જશે. તો જે નેટ ફોર્સ હોય એની વેલ્યુ કેટલી થઈ જાય? સિમ્પલ, શૂન્ય થઈ જાય કે? તો આના ઉપર શું બ્લોક હશે એના ઉપર કાંઈ બળ જ નહીં લાગતું, સમજાયું? આ બ્લોક ઉપર કાંઈ બળ જ નહીં લાગતું, તો એ કેવું હશે? સંતુલનમાં હશે, એટલે કે સ્થિર હોય. આ બ્લોક સ્થિર હોય ને, સમજાયું? શા માટે સ્થિર થઈ જાય? કેમ કે બંને બળની વેલ્યુ સમાન થઈ જશે, એટલે કે હા, જેટલું 10 ન્યૂટનનું એટલું જેનું વિરુદ્ધ કરતું બળ આ ઉત્પન્ન થઈ જશે. તો એ વસ્તુ તમે સમજી લેજો. હવે મારે શું કરવાનું છે આમાં, જે આ એફ એસ હશે એટલે કે જે સ્ટેટિક ફોર્સ છે એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. તો ધેરફોર વી કેન રાઇટ કેટલી હોય? એફ એસ એ કોના સમપ્રમાણમાં હોય? આ એક વસ્તુ ધ્યાન આપજો, બહુ સારું એવું છે. જે સ્ટેટિક ફોર્સ હશે, જે સ્થિર ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય, કે જેટલું, હા સમજાયું? આનું મૂલ્ય કેટલું હશે સ્ટેટિક ફોર્સનું મૂલ્ય? તો કે ભાઈ લંબ બળના સમપ્રમાણમાં હોય, એનના સમપ્રમાણમાં હોય. તો આ એક સમજવાનું છે. તો હવે એક આને કાઢો પ્રોપોર્શનાલિટી સાઇન, એની જગ્યાએ કોન્સ્ટન્ટ લઈ લઉં, જેને શું કહેવામાં આવે? મ્યુ એસ હશે. તમને લોકોને આઈડિયા મળી ગઈ ને કે આ બધું વસ્તુ શું છે? તો કાંઈ નહીં, મ્યુ એસ હશે તમારો સ્ટેટિક કોન્સ્ટન્ટ છે, બરાબર, સ્ટેટિક ફોર્સ કોન્સ્ટન્ટ છે. અને એક ધ્યાન આપજો, જો એની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હોય તો કે 0.01 થી લઈને 0.5 સુધીના ગાળામાં હોય. તો આ એક ધ્યાન આપજો, MCQ માટે સમજવા જેવો છે, બરાબર. જે મ્યુ એસ હશે સ્થિર ઘર્ષણાંક, એની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હોય તો કે 0.01 થી લઈને 0.5 ના ગાળામાં હોય. તો આ વસ્તુ એક સમજવાની છે. અને જે મ્યુ એસ હશે ને એ કોના પર આધારિત હોય તો કે દ્રવ્યની, દ્રવ્યનો પ્રકાર, કેવા ટાઈપનું તમે અહીંયા મટીરિયલ લીધેલું, બરાબર. આનું ક્ષેત્રફળ હોય ને, જે એરિયા હશે એના પર આધારિત નથી. આ તમે જે દ્રવ્ય હોય એ કેવા પ્રકારનું લીધું, બરાબર. પછી દ્રવ્યની જાત અને બીજું કે તાપમાન, દ્રવ્યનું જે તાપમાન હોય ને, આ જે લીધેલું, જે બ્લોક લીધેલું એના પર આધાર રાખીએ. તો દ્રવ્યનો પ્રકાર કેવો છે, એનું કેવા ટાઈપનું એ મટીરિયલ છે, એની જાત કઈ ટાઈપની છે, સમજાયું? અને તાપમાન, તાપમાન હશે એના પર પણ આધારિત છે. તો એ વસ્તુ સમજી લેજો. હવે મારે શું કરવાનું છે, જે આ ઇક્વેશન દેખાય ને એમાં એન હશે, જે તમારું લંબ બળ છે એની વેલ્યુ કેટલી હોય એ મૂકો. તો ધેરફોર વી કેન રાઇટ, જો શું કરી શકું, એફ એસ ઇઝ ઇક્વલ ટુ એમ એસ ને મ્યુ એસ કહી શકાય, એમ એસ ક્યાં, મ્યુ એસ હશે. તો જો એની વેલ્યુ કેટલી થઈ જશે એફ એસની, જે તમારું સ્થિર ઘર્ષણ બળ છે એની વેલ્યુ, તો કે મ્યુ એસ mg જેટલી થઈ જાય, સમજાયું કે નહીં? કેમ કે n હશે એ તમારું લંબ બળ છે અને એ mg જેટલું હોય. તો હવે શું કરવાનું કે મ્યુ એસ ની કિંમત ગોતી લઉં.
તો એફએસના છેદમાં mg આવી જાય. સમજાયું કે એફએસના છેદમાં mg લાવી દઉં તો જે તમારું મ્યુએસ હશે સ્થિત ઘર્ષણાંક એની વેલ્યુ કેટલી થઈ જશે તો કે જે તમારું ઘર્ષણ બળ અને જે લંબ બળ હશે ને એ બંનેનો ગુણોત્તર કરો, બંનેનો રેશિયો લઈ લો તો એટલી તમને મ્યુએસની કિંમત મળશે. તો એ વસ્તુ પણ તમારા લોકોને ધ્યાનમાં રાખવાની છે. તો આ કોના વિશે વાત થઈ ગઈ તો કે સ્ટેટિક ફોર્સ વિશે વાત થઈ ગઈ, સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ વિશે. હવે બીજા પોઈન્ટ વિશે વાત કરી લઈએ જેનું નામ છે ગતિક ઘર્ષણ બળ, કાઇનેટિક ફ્રિક્શન ફોર્સિસ વિશે વાત કરવાનું છે. તો હવે નામમાં જ છે ગતિક ઘર્ષણ બળ એટલે કે જે તમારો બ્લોક હશે ને એ ગતિમાં આવી ગયેલો હશે. તો પહેલાં તો જો બ્લોક હશે એ સ્થિર હોય ત્યારે તમારું જે શું કહી શકાય કે સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ લાગશે. પણ હવે શું થઈ જશે કે જે એફએસ હશે, સમજાયું કે પહેલાં શું કરવાનું એ સમજીશું બરાબર. જે બાહ્ય બળ આપણે અહીંયા લગાડેલું એફ જેટલું, હવે એનું જે વેલ્યુ હશે ને એ તમારી જે સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ હોય એટલે કે એફએસ હશે ને એની વેલ્યુ કરતાં એ વધી જાય. સમજાયું? બાહ્ય બળની વેલ્યુ કાંઈ નહીં સમજવાનું આમાં. બાહ્ય બળની વેલ્યુ હશે ને એ વધારે હશે કોના કરતાં? ઘર્ષણ બળ કરતાં. તો શું થઈ જશે? ઓબ્વિયસલી બ્લોક હશે એ હવે કેમાં આવી જાય? ગતિમાં આવી જાય. તો હવે શું ઉત્પન્ન થઈ જશે? ઓબ્વિયસલી અહીંયા તમારું ગતિક ઘર્ષણ બળ લાગશે. સમજાયું કે નહીં? કાંઈ નહીં, સિમ્પલ એ કરવાનું છે કે બાહ્ય બળની વેલ્યુ વધી જાય કોના કરતાં તો કે જે તમારું સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ એફએસ હશે ને એની વેલ્યુ કરતાં. તો બ્લોક કેમ આવી ગયો? ગતિમાં આવી ગયો. હવે એ ગતિનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે જેને ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવે, કાઇનેટિક ફ્રિક્શન ફોર્સ કહેવામાં આવે. તો એના માટે ઇક્વેશન બનાવીશું અને એને સારી રીતના સમજીશું. તો સમજી લઉં કે શું કહેવા માગે. આમાં આ જ ફિગર લેવાની છે બરાબર. ધ્યાન આપજો કઈ રીતનું હોય. પહેલાં તો આ તમારી એક લીસી સપાટી છે જેને આપણે કાચ કહીએ છીએ. સમજાયું? કાચ લેવાનો છે અહીંયા. તો હવે શું થઈ જશે કે જો પહેલાં તો વજન બળ લાગીએ કે નહીં mg. હવે આનું વિરુદ્ધ કરતું એક આને કાપતું એક ઉપરની તરફ બળ લગાડી દઉં જેને લંબ બળ કહેવામાં આવે. બંનેની વેલ્યુ કેટલી થઈ જશે? n = mg જેટલી થઈ જાય. હવે મારે શું કરવાનું છે કે જો એફ હશે, પહેલાં કન્ડિશનનો યુઝ કરી લઈએ. ધેરફોર પછી અહીંયા લખીએ બરાબર. પહેલાં કન્ડિશન જણાવી દઉં. એફની વેલ્યુ કેટલી થઈ જશે? હવે વધારે થઈ જશે કોના કરતાં તો કે સ્ટેટિક ફ્રિક્શન ફોર્સિસ કરતાં. જે સ્થિત ઘર્ષણ બળ છે એની વેલ્યુ વધી જાય, એની વેલ્યુ કરતાં એફની વેલ્યુ વધી જાય બરાબર. શું થઈ જશે? બાહ્ય બળ હશે એ વધી જાય એટલે શું આવી જાય? આ ગતિમાં બરાબર લખી નાખીએ એવું હોય તો એ વસ્તુ સમજવાની. હવે એફ જેટલું બાહ્ય બળ લગાડ્યું એટલે આ ગતિમાં આવી ગયું અને એનું વિરુદ્ધ કરતું તમને એક બળ જોવા મળશે, ઘર્ષણ બળ જોવા મળશે જેને શું કહેવામાં આવે તો કે FK કહેવામાં આવે છે બરાબર. ગતિક ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો આ વસ્તુ સમજવાની હતી. કાંઈ નહીં, એક લીસી સપાટી હશે એના પર એક બ્લોક રાખેલો જેનું દળ m હશે. તો પહેલાં તો વજન બળ લાગશે અને એને વિરુદ્ધ કરતું બરાબર, એને કાપતું એક ઉપરની દિશામાં બળ ઉત્પન્ન થઈ જશે જેને લંબ બળ n કહેવામાં આવે. અને n અને જે વજન બળ હશે એ બંનેની વેલ્યુ કેવી હશે તો કે ભાઈ સમાન હોય. સમજાયું કે નહીં? બંનેની વેલ્યુ સમાન હશે પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે. તો હવે આ કન્ડિશન યુઝ કરવાનું છે કે જેમાં એફની વેલ્યુ હશે, જે તમારું બાહ્ય બળ છે એની વેલ્યુ વધી જાય. સમજાયું? એની વેલ્યુ કેવી થઈ જશે? એ વધારે રાખવાનું છે ટૂંકમાં. બરાબર, ગતિ કરાવવાનું છે. તો ઓબ્વિયસલી બાહ્ય બળ વધારે જ રાખવું પડે ને આના કરતાં. જે તમારું આ ઘર્ષણ બળ છે પહેલાં શરૂઆતમાં લાગેલું એના કરતાં એફની વેલ્યુ વધારે રાખવાની. તો આ બ્લોક હશે એ ગતિમાં આવી ગયું બરાબર. તો હવે આ ગતિનું વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે જેને ગતિક ઘર્ષણ બળ એટલે કે કાઇનેટિક ફ્રિક્શન ફોર્સિસ કહેવામાં આવે છે. તો હવે મારે એની વેલ્યુ ગોતવાની છે બરાબર. FKની વેલ્યુ કેટલી હોય એના ઉપરથી એક ગતિક ઘર્ષણાંક આવશે, કાઇનેટિક કોન્સ્ટન્ટ આવશે, એ જોવાની છે બરાબર. તો સમજી લઈએ કે FK એ કોના સમપ્રમાણમાં હોય છે તો કે લંબ બળના સમપ્રમાણમાં હોય છે બરાબર. તો therefore we can write
એફ કે એની જગ્યા હવે આ પ્રપોર્શનાલિટી સાઇન છે એને કાઢી નાખો, એની જગ્યા હવે મ્યુ કે લઈ લઉં. સમજાયું? ગતિક ઘર્ષણાંક હશે, ગતિક ઘર્ષણાંક કાઇનેટિક કોન્સ્ટન્ટ છે, તો એ વસ્તુ સમજવાની હતી. બરાબર, એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ કે જો એફ કે હશે, જે ગતિક ઘર્ષણ બળ હશે એની વેલ્યુ કેટલી થઈ જશે? મ્યુ કે બાય એન જેટલી થઈ જાય. તો હવે જો આ પણ કોના પર આધારિત હશે? એક તો દ્રવ્યનો પ્રકાર કેવો છે. પહેલાં તો જો છે ને આ જે તમે બ્લોક રાખેલો સપાટી ઉપર એનું જે ક્ષેત્રફળ હશે, એનો જે એરિયા છે ને એની યારે કાંઈ લેવા દેવા નથી. આ એમસીક્યુના ક્વેશ્ચન છે, સમજી લેજો કે દ્રવ્યનો પ્રકાર કેવા ટાઈપનું તમે મટીરિયલનું સિલેક્શન કર્યું એના ઉપર, પછી દ્રવ્યની એની જાત કેવી છે, બરાબર, અને એક તાપમાન પર હશે એના પર આધારિત. તો એ સમજી લેજો, ટેમ્પરેચર પર આધારિત હશે. તો એક વસ્તુ એ સમજવાની. ને બીજું શું કરવાનું છે? હવે જો આમાં મારે મ્યુ કેની કિંમત જોતી, બરાબર, યુ કે મ્યુ કેની કિંમત જોતી, તો એ કેટલી હોય? તો કાંઈ નહીં, એફ કે બાય એન. ને અહીંયા શું આવી જાય? તો કે મ્યુ કે. તો જે ગતિક ઘર્ષણાંક હોય એની વેલ્યુ કેટલી થઈ જાય? તો કે જે ગતિક ઘર્ષણ બળ અને ભાંગ્યા શું કરવાનું છે? લંબ બળ. સમજાયું કે નહીં? ગતિક ઘર્ષણ બળ અને લંબ બળ હશે એ બંનેનો તમે ગુણોત્તર લઈ લો તો તમને મ્યુ કે, જેને ગતિક ઘર્ષણાંક એટલે કે કાઇનેટિક કોન્સ્ટન્ટ કહેવામાં આવે, એની વેલ્યુ એટલી થઈ જશે. તો એક આ ઇક્વેશન યાદ રાખી લેજો. અને બીજી વસ્તુ શું સમજવાની છે કે એફ કે હોય ગતિક ઘર્ષણ બળ, એની વેલ્યુ કેટલી થઈ જાય? તો કે ભાઈ મ્યુ કે, ને એની જગ્યાએ mg મૂકી દઉં. તો એક આ વસ્તુ તમારે સમજવાની હતી. બસ આમાં કાંઈ નથી. જો પેલું, બીજું ને ત્રીજું, જે ત્રીજું આવશે રોલિંગ ઘર્ષણ બળ, એમાં ખાલી મેઇન એક વસ્તુ યાદ રાખી લેવાની કે જે તમારી શું કહી શકાય કે એ સમજીશું. એક ઇક્વેશન યાદ રાખી લઉં શરૂઆતનું, તો બીજું યાદ રહી જશે અને ત્રીજું પણ યાદ રહી જાય. અને મેઇન શું છે, આના ઉપરથી જે દાખલા ગણવાના આવશે ને, જે પ્રોબ્લેમ સોલ્વ કરવાના આવશે એ મેઇન છે. બાકી આ ખાલી સમજવા માટે. તો હવે શું કરવાનું છે કે જો એફ, એક વસ્તુ સમજાયું કે આ કન્ડિશન ધ્યાનમાં રાખજો. આમાં 2-3 કન્ડિશન આવે એ તમારા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ કન્ડિશન સમજાય ને કે જે બાહ્ય બળ હશે એની વેલ્યુ વધારે હશે. જો વધારે વાળું હું શા માટે બોલું? કેમ કે તમને વધારે સમજાઈ જાય, બરાબર, એમસીક્યુ માટે યાદ રહી જાય એટલે વધારે બોલીએ. તો એફ હશે એની વેલ્યુ વધારે હશે કોના કરતાં? તો કે જે તમારું ફ્રિક્શન ફોર્સ છે એની વેલ્યુ કરતાં. તો એ ગતિમાં આવી જાય. અને એક બીજી કન્ડિશનનો યુઝ કરીએ, એફ હશે એનું મૂલ્ય કેટલું થઈ જશે? સમજાયું? જો આ ધ્યાન રાખજો, આ પણ એક સારી એવી કન્ડિશન છે કે જે બાહ્ય બળ હશે ને એની વેલ્યુ કેટલી થઈ જાય? તો કે સિમ્પલ એફ કેની વેલ્યુ જેટલી. સમજાયું? કે એફ હશે જે તમે એક્સટર્નલ ફોર્સ આના ઉપર મારેલું, એટલે કે આના ઉપર એપ્લાય કરેલું, એની વેલ્યુ કેટલી થઈ જશે? કે એફ કે જેટલી થઈ જાય. એફ કે ધેટ મીન્સ તમારા ગતિક ઘર્ષણ બળ જેટલી થઈ જાય. તો આનો જે વેગ હશે ને એ કેવો થઈ જશે? અચળ રહે, બરાબર. વેગ કેટલો થઈ જશે? તો કે સમજાઈ ગયું શા માટે વેગ હોય એ કેવો થઈ જાય? કોન્સ્ટન્ટ રહે. આ અચળ વેગથી ગતિ કરીએ. સમજાયું? જે આનો વેગ હશે એ કેવો રહે? કોન્સ્ટન્ટ રહેશે. કોન્સ્ટન્ટ વેલોસિટીથી આ બ્લોક ગતિ કરીએ. એવું શા માટે થયું? ઓબ્વિયસલી કેમ કે જો આનું જેટલું મૂલ્ય એફનું જેટલું આપણે 10 ન્યૂટનનું લગાડ્યું એટલું આ પણ 10 ન્યૂટનનું લાગે. એટલે કે બંને કેવી વેલ્યુ બંને સમાન છે. એટલે કે શું કરશે? એકબીજાને કાપી નાખીએ. એટલે કે નેટ ફોર્સ કેટલું થઈ જશે? 0. નેટ ફોર્સ 0 હોય તો ધેટ મીન્સ આનો વેગ કેવો રહી જશે? તો કે કોન્સ્ટન્ટ રહે. કરવાની છે ત્રીજા પોઈન્ટ વિશે, જેનું નામ છે રોલિંગ ઘર્ષણ બળ. તો આ જે રોલિંગ ઘર્ષણ બળ હશે ને એ આ બંને જે બળ છે, બરાબર, સ્થિત ઘર્ષણ બળ અને બીજું શું હશે? તમારું ગતિક ઘર્ષણ બળ, એ બંનેથી અલગ છે. જ્યારે તમારું સ્થિત ઘર્ષણ બળ અને જે તમારું ગતિક ઘર્ષણ બળ હોય એની વેલ્યુ 0 હોય, એટલે કે એ ના લાગતું હોય ને ત્યારે શું લાગશે? ત્યારે રોલિંગ ઘર્ષણ બળનો કોન્સેપ્ટ આવશે. તો કઈ રીતનું એ હોય એ સમજી લઈએ. તો આમાં શું કરવાનું છે કે રોલિંગ ઘર્ષણ બળ ક્યારે લાગે? કેવા ટાઈપના જે શું કહી શકાય કે પદાર્થ હોય એના પર લાગે? તો તમે જોયેલું હશે, ફૂટબોલ હોય, દડો હોય, બરાબર, કારના જે વ્હીલ હોય એ ટાઈપનું જે હશે ને દ્રવ્ય નહીં, પદાર્થ હશે એ ટાઈપના જે એના ઉપર લાગે. સમજાયું? એના ઉપર લાગશે. ટૂંકમાં છે ને શું કરવાનું છે? જો એક સમજી લઈએ કઈ રીતનો આનો કેસ હોય. તો કે ભાઈ એક ઢાળવાળો રસ્તો તમે જોયેલો હશે,
સમજાયું? એક ઢાળવાળો રસ્તો હોય એના ઉપરથી તમે બોલ ને એવું હોય ને એ શું કરી દેવાનું છે, ફેંકવાનું છે, ત્યારે રોલિંગ ઘર્ષણ બળનો કોન્સેપ્ટ આવશે. સમજાયું કે નહીં? ઢાળવાળો રસ્તો હોય એના ઉપર કંઈક ને કંઈક દડો હોય ફૂટબોલનો, બરાબર, એને શું કરવાનું છે, ફેંકી દેવાનું છે, ત્યારે જે કોન્સેપ્ટ આવે ને, ત્યારે જે બળ લાગે ને એને રોલિંગ ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો એ ટાઈપનો જે કેસ હોય ને એમાં એક તો સ્થિર ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ હશે ને એની વેલ્યુ શૂન્ય થઈ જશે, એ નહીં તમને જોવા મળે, બરાબર. તો એ જોવાનું છે ને આ બહુ સારું એવું છે. વાત કરીએ આપણા ત્રીજા પોઈન્ટ વિશે, જેનું નામ છે રોલિંગ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ હશે તો જો આમાં શું હશે એના વિશે વાત કરી લઈએ. તો આ ટાઈપનો એક છે ને થીટા જેટલો ઢાળવાળો હશે, બરાબર. આ ટાઈપનો એક રસ્તો લેવાનો છે, એમાં કંઈક ઢાળ હોવો જોઈએ. હવે આમાં શું કરવાનું છે, એક બોલ હશે ને એને તમારે ગતિ કરાવવાની છે, બરાબર. જો આ ટાઈપનું હોય ને આ ટાઈપનું સેટઅપ, એમાં જ તમને રોલિંગ ઘર્ષણ બળ જોવા મળશે. તો આનું કંઈક ને કંઈક એક પોઈન્ટ હશે કે નહીં, બરાબર. તો જે આ શું કહી શકાય, આમ સમજી લઈએ કે જે તમારો દડો હશે, આ ટાઈપનું જે ગોળ વસ્તુ હોય ને એમાં તમને લાગે રોલિંગ ઘર્ષણ બળ, પણ એનું તમારે એક પોઈન્ટ લેવાનો છે. તો આ જે બોલ હશે ને, બરાબર, એ આ જે અક્ષિસ આપણે કાપી તમને જોઈ શકાય કે જે આ અક્ષિસ હશે ને, બરાબર, એને અનુલક્ષીને ગતિ કરશે. કે આમાં કઈ રીતના જે બળોના ઘટક હશે એ લાગીએ તો એ સમજી લઈએ. પહેલાં તો જો આયા કંઈક ને કંઈક mg જેટલું બળ લાગશે, વજન બળ લાગશે, પણ કંઈક ને કંઈક ખૂણે લાગશે. સમજાયું કે નહીં? કંઈક ને કંઈક ખૂણે તમને આયા mg જેટલું વજન બળ લાગશે. અને બીજું શું કહી શકાય કે આયા જો બે ઘટકો જોવા મળશે, mg cos θ. આ સમજીશું આપણે જ્યારે દાખલા ગણીશું ને ત્યારે આ સમજીશું કે શું કહેવા માગે. અને એક બીજો ઘટક તમને જોવા મળશે, સમજાયું, mg sin θ. તો આયા જોઈ શકાય કે જે તમારા જે વજન બળ હશે એના બે ઘટકો જોવા મળ્યા, mg cos θ, બરાબર, ને આ ટાઈપમાં એટલે કે સમસ્થિતિ દિશામાં mg sin θ લાગશે. તો એક વસ્તુ એ સમજવાની હતી, બરાબર, અને એને કેન્સલ કરતું એક લંબ બળ લાગશે. હવે બીજું તો શું થઈ જશે, કંઈક ને કંઈક આમાં f જેટલું બાહ્ય બળ પણ લાગશે ને, સમજાયું? f જેટલું બાહ્ય બળ લાગશે. અને જે આનું જે આ ટાઈપની ગતિ થતી હોય એટલે કે રોલિંગ ટાઈપની જે ગતિ થતી હોય તો હવે શું લાગશે, તો કે ભાઈ રોલિંગ ઘર્ષણ બળ લાગે, જેને Fr કહેવામાં આવે છે, બરાબર. શું થઈ જશે કે ગતિનું વિરુદ્ધ કરતું તમને આમાં પણ એક ઘર્ષણ બળ જોવા મળશે, જેને કાંઈ નહીં રોલિંગ ઘર્ષણ બળ Fr કહેવામાં આવે છે. તો આ ટાઈપનું હશે સેટઅપ. અને જો આ ટાઈપના કઈ રીતના એક્ઝામ્પલ આવશે એને સોલ્વ કરીશું. બહુ આ ટાઈપના જ એક્ઝામ્પલ આવીએ, સમજાયું ને? કંઈક ને કંઈક ખૂણો આપેલો હોય, એની વેલ્યુ આપેલી હશે, અને બીજું તમારે આ ઘટકો જોવાના, mg cos θ હોય, બીજું શું કરવાનું છે, mg sin θ, પછી આના પણ ઘટકો હોય, બાહ્ય બળ લગાડ્યું ને એના પણ ઘટકો હશે. આ જે તમારું રોલિંગ ઘર્ષણ બળ હોય એના પણ બે ઘટકો લેવાના, બધી વેલ્યુ હોય એ એક સાથે મૂકી દેવાની. અને તમને કીધું હોય કે ભાઈ આરની વેલ્યુ એટલે કે જે રોલિંગ ઘર્ષણાંક હોય એની વેલ્યુ ગોતવાની, એ સમજીશું. પણ અત્યારે આ સમજી લઉં કે આમાં શું થઈ જશે. તો આયા એક વસ્તુ કહી શકાય કે જો એની વેલ્યુ અત્યારે એટલી જ રાખો, બરાબર, પણ આમાં એટલી નહીં, mg cos θ જેટલી છે, સમજાયું? એની વેલ્યુ mg cos θ જેટલી હશે, પણ આ અત્યારે એટલી રાખો. તો હવે શું કરવાનું છે કે જે રોલિંગ ઘર્ષણ બળ હશે ને એ તમારા લંબ બળના સમપ્રમાણમાં હોય. જે Fr હશે, જે રોલિંગ ઘર્ષણ બળ છે એ તમારા લંબ બળના સમપ્રમાણમાં છે. તો Fr ને આયા પ્રોપોર્શનાલિટી સાઇન કાઢી નાખો, એની જગ્યાએ શું લઈ લઉં, તો કે ભાઈ μr લઈ લઉં ને μr લઈ લીધું, જેને μr ને શું કહેવામાં આવે, કાંઈ નહીં, રોલિંગ ઘર્ષણાંક. સમજાયું કે નહીં? તો જેમ રોલિંગ ઘર્ષણાંક હોય mr, એની વેલ્યુ એક તો દ્રવ્યની જાત, એનો પ્રકાર, તાપમાન એના પર આધારિત હોય છે, એ તમે સમજી લેવાનું છે, બરાબર. તો હવે મારે શું કરવાનું છે કે રોલિંગ ઘર્ષણાંક હોય એની વેલ્યુ ગોતવાની, તો Fr/n કરવાનું. તો આ પ્રમાણે જો સમજી ગયા કે શું થઈ જાય, જે રોલિંગ ઘર્ષણાંક આવશે એની વેલ્યુ, તો કે કાંઈ નહીં ભાઈ, રોલિંગ ઘર્ષણ બળ ભાગ્યા લંબ બળ, બરાબર, બંનેનો જે ગુણોત્તર હોય એ લઈ લો તો તમને μr ની વેલ્યુ જોવા મળી જાય. તો હવે કાંઈ નહીં, μr એમનેમ રાખો, Fr એમનેમ, એની જગ્યાએ mg મૂકી દઉં. સમજાયું? એટલું વસ્તુ તમારે કરવાની છે. હવે મારે Fr ની કિંમત જોતી હોય,
રોલિંગ ઘર્ષણાંકની, તો મ્યુ આર mg જેટલી આવે. તો આ વસ્તુ પણ તમારા લોકોને એક સમજવાની છે, તો એટલી વેલ્યુ આવશે. હવે એક MCQ માટે ક્વેશ્ચન તમને જણાવી દઉં. જો બધી કરતાં વધારે કોની વેલ્યુ હશે, બરાબર, બધી કરતાં કયા ઘર્ષણાંકની વેલ્યુ હશે, કયા ફ્રિક્શન જે કોન્સ્ટન્ટ આવે એની વેલ્યુ વધારે હોય, તો એમાં જે મ્યુ એસની વેલ્યુ હશે ને શરૂઆતમાં સ્થિત ઘર્ષણાંક જ્યારે ગતિમાં ના હોય એની વેલ્યુ વધારે હશે. પછી ગતિમાં આવી ગયો ત્યારે ગતિક ઘર્ષણાંક આવશે, એની વેલ્યુ મ્યુ એસ કરતાં નાની હશે. અને જે અહીંયા તમારું જે રોલિંગ ઘર્ષણાંક આવશે મ્યુ આર, એની વેલ્યુ બધી કરતાં નાની હોય. તો એક સમજી લઉં કે જે મ્યુ આર હોય એની વેલ્યુ નાની હશે કોના કરતાં, તો કે ભાઈ મ્યુ કે કરતાં. અને મ્યુ કે હશે એની એ પણ નાનું હશે કોના કરતાં, તો કે મ્યુ એસ કરતાં. સમજાયું? તો આમાં વધારેમાં વધારે કોની વેલ્યુ હોય, તો કે ભાઈ મ્યુ એસ જે તમારો સ્થિત ઘર્ષણાંક છે એની વેલ્યુ બધી કરતાં વધારે હશે. અને નાનામાં નાની કોની વેલ્યુ છે, તો કે મ્યુ આરની જે તમારો રોલિંગ ઘર્ષણાંક છે, બરાબર, એની વેલ્યુ નાની હશે. અને મ્યુ કે હશે ગતિક ઘર્ષણાંક, એની વેલ્યુ બંનેની વચ્ચે હશે. સમજાયું કે નહીં? તો આ એક MCQ માટે કન્ડિશન થઈ ગઈ જે તમારા લોકોને યાદ રાખવા. તો જે પણ કોન્સેપ્ટ બની ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે, અને જો આ ટાઈપની જ પ્રોબ્લેમ આવીએ તો સમજી લેજો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું. તો સિમ્પલ કોન્સેપ્ટ શું હશે, એક ઢાળવાળો કંઈક ને કંઈક રસ્તો આપેલો હશે, એમાં તમને ખૂણાની વેલ્યુઓ આપેલી હોય થીટાની, અને એ ઢાળ પર તમારે કંઈક બ્લોક એ ટાઈપની વસ્તુ લગાડી દેવાની છે. તો હવે શું થઈ જશે કે બ્લોક હોય એ નીચેની તરફ એટલે કે ઢાળની દિશામાં ગતિ કરશે, ત્યારે શું ઉત્પન્ન થાય, એક તો એના પર કંઈક ને કંઈક પહેલાં તો વજન બળ લાગશે, વજન બળને કેન્સલ કરતું લંબ બળ ઉત્પન્ન થાય, પછી કંઈક બળ લગાડેલું હોય, અને બીજું કે જે ઘર્ષણ બળ હશે એ ઉત્પન્ન થાય. તો આમાં તમને ગોતવાનું શું કીધું હોય કે જે ઘર્ષણાંકની વેલ્યુ હોય એ મારે ગોતવાની હોય. તો આ ટાઈપનો સિમ્પલ કોન્સેપ્ટ છે. તો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. તો જો આ ટાઈપનો એક ઢાળ આપેલો છે, બરાબર, ને ઢાળ કેટલાનો છે, તો કે 20 ડિગ્રીનો છે. હવે આના પર એક બ્લોક રાખેલો છે જેની કિંમત કેટલી છે, 15 કિલોગ્રામ છે, બરાબર. આ ટાઈપનો એક ઢાળ આપેલો છે, એમાં ખૂણાનું મૂલ્ય 20 ડિગ્રી આપેલું, અને કેટલા કિલો દળનો પદાર્થ રાખેલો, 15 kgનો. હવે મને શું કીધું કે આના પર કંઈક ને કંઈક F જેટલું બળ લગાડવાનું છે, બરાબર, F જેટલું બાહ્ય બળ લગાડવાનું છે ખૂણે, બરાબર, થીટા ખૂણે લગાડવાનું છે, જેનું મૂલ્ય છે 20 ડિગ્રી. હવે આમાં પ્રવેગ ઉત્પન્ન થઈ જશે, બરાબર. એ કેટલું ઉત્પન્ન થાય, તો કે 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, અને બળ કેટલું લગાડવાનું છે, 200 ન્યૂટનનું. તો મને અહીંયા જે ઘર્ષણ બળ F લાગશે, બરાબર, બાહ્ય બળની દિશામાં ઘર્ષણ બળ F લાગશે, અને બીજું મ્યુ એસ લાગશે. સમજાયું? સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. તો સમજી લેવાનું કે આ કઈ રીતનું સોલ્યુશન કરવું. જો પહેલાં તો એટલી વસ્તુ આપેલી અને આ બે વસ્તુ ગોતવાની છે. તો આમાં હું શું કરીશ, પહેલાં તો અહીંયા આ જે હશે બ્લોક હશે એના પર શું લાગશે, ઓબ્વિયસલી ગુરુત્વાકર્ષણ બળ mg લાગે. સમજાયું? પહેલાં શું લાગશે, ગુરુત્વાકર્ષણ બળ mg. તો એક ખૂણે લાગશે, તો એના બે ઘટકો આવે કે નહીં, mg cos થીટા. સમજાયું ને? ગુરુત્વાકર્ષણ બળ ખૂણે લાગશે, અને એનો બીજો ઘટક આવશે mg sin થીટા. બે ઘટકો તમારે ધ્યાનમાં રાખવાના છે, mg cos થીટા અને mg sin થીટા. હવે આનું વિરુદ્ધ કરતું એક બળ ઉત્પન્ન થઈ જાય. સમજાયું કે નહીં? mg cos થીટાને કેન્સલ કરતું બળ ઉત્પન્ન થાય લંબ દિશામાં. હવે એવી જ રીતે F જેટલું બાહ્ય બળ લગાડવાનું છે, એ પણ ખૂણે લાગે, તો એના પણ ઘટકો આવશે ને, બરાબર, ખૂણે લાગશે એટલે જો આયા લાગે F cos થીટા, બરાબર, ને બીજો એક ઘટક આવશે F sin થીટા. બે ઘટકો આવે કે નહીં, F cos થીટા અને નીચેની સાઈડ F. હવે શું કરવાનું છે, આ જે ફિગર આપેલી ને એનું સોલ્યુશન કરવાનું છે અને જવાબ મેળવી લેવાનો. તો પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે આમાં જે પ્રવેગ હોય ને એ સમક્ષિતિજ દિશામાં ઉત્પન્ન થઈ જશે, બરાબર. આમ સમજાય ને, F = ma, જે પ્રવેગ હશે એ આ ઘટકોના લીધે આવશે, પણ આ જે ઘટકો હશે, બરાબર, y દિશામાં, એ શું થઈ જશે, એના ઘટકો લેવાના છે, પણ પ્રવેગની વેલ્યુ 0 થઈ જાય. આયા કંઈ પ્રવેગ જવાબદાર નથી, એ જોઈશું. તો પહેલાં તો x અક્ષિસ માટે બળ કેટલું આવે, F = ma એ લખીએ. તો સમજાયું કે નહીં? તો જો F cos થીટા
હવે શું કરવાનું છે, એફ કોસ થીટા એને જેટલું કેન્સલ કરતું જે બળ હોય ને એ લખો. તો અહીંયા કેટલા ઘટકો આવશે, માઇનસ એફ એસ પણ લખી શકો, એફ એસ ને અહીંયા માઇનસ એમ જી સાઇન થીટા ને એમ એ એક્સ ઘટક આવશે, બરાબર, પ્રવેગનો. પણ વાય અક્ષિસમાં શૂન્ય થઈ જશે. હવે એફની વેલ્યુ કેટલી છે, તો કે ભાઈ 200 ન્યૂટન ને કોસ અહીંયા મૂકો કોસ 20 ડિગ્રી આ ગોતવાનું છે. એમની વેલ્યુ કેટલી આપેલી છે, 15 ને આ 10 લઈ લો, જી 20 ડિગ્રી ગોતવાની છે. એમ કેટલું છે, તો કે ભાઈ 15 ને પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય, તો કે ભાઈ 0.25 અને 25 ભાગ્યા 100 એટલે મીટર પર સેકન્ડ. તો આ કરો સોલ્યુશન, 200 કોસ 20 ડિગ્રી એટલે કેટલું થઈ જશે, 0.9397 માઇનસ એફની વેલ્યુ ગોતવાની 15 10 ને સાઇન 20 ડિગ્રી આઈ થિંક 0.34 થઈ જશે. અને આનું કરો કેટલું થઈ જાય. તો બધી વેલ્યુ મેં મૂકી દીધી આ ઇક્વેશનમાં, બરાબર. ઇક્વેશન નંબર 1 આપી દઉં ને સિમ્પલ શું કરવાનું છે આમાં, જે તમારે એફ છે એની વેલ્યુ ગોતો. તો એફ કેટલું ઉત્પન્ન થઈ જશે આમાં બળ, જો આઈ થિંક 136 ન્યૂટન જેટલું થાય, સમજાયું. એફ હશે કે જે તમારું શું કહેવાય ઘર્ષણ બળ હોય ને એ 136 ડિગ્રી 136 ન્યૂટન જેટલું મળે. જે એક્સ અક્ષિસના ઘટકો હતા જેમાં પ્રવેગ છે એ સોલ્યુશન કરી લીધું. એવી જ રીતે હવે વાય અક્ષિસ માટે લખો. તો અહીંયા જે પ્રવેગ આવશે એફ ઇઝ ટુ એમ એ કેટલો થઈ જશે, શૂન્ય, કેમ કે વાય અક્ષિસમાં કાંઈ નહીં પ્રવેગ, બરાબર. એક્સ અક્ષિસમાં આ બધી વસ્તુ આપેલી. તો હવે એના માટે બનાવો. તો જો એને કેન્સલ કરતા જેટલા બળના ઘટકો હોય એ લખો, એફ સાઇન, બરાબર, ને માઇનસ એમ જી ને કોસ થીટા ને પ્રવેગની વેલ્યુ શૂન્ય થઈ જશે. હવે એન ગોતવાનું છે, બરાબર. આમાં એન ગોતવાનું, બધી વસ્તુ મૂકો. બળ કેટલું આપેલું, તો કે ભાઈ 200 ને સાઇન 20 ડિગ્રી એટલે 0.34 ને એમ કેટલું છે દળ, તો કે 15, જી રાખો તમે 10 ને કોસ 20 ડિગ્રી એટલે 0.9397. તો તમે કરી શકો. તો શું ગોતવાનું છે, એનની વેલ્યુ ગોતવાની છે. તો સિમ્પલ આ જે ઇક્વેશન દેખાય ને એનું તમારે સોલ્યુશન કરવાનું છે. અને જે એન હશે, જે તમારું લંબબળ છે એની વેલ્યુ કેટલી આવશે, 207 ન્યૂટન જેટલી આવે. હવે મારે શું ગોતવાનું છે, સિમ્પલ. હવે તમારે જે મ્યુએસ છે એની વેલ્યુ ગોતવાની છે. તો આપણને ખબર કે શું થઈ જાય, તો કે ઘર્ષણ બળ ભાગ્યા જે તમારું લંબબળ હશે એ. તો એફએસ કેટલું આપણને મળી ગયું, તો કે આઈ થિંક 136 ને આ કેટલું આપેલું છે 207. બસ આનું સોલ્યુશન કરો, બસ કાંઈ નહીં. આમાં તમારે ખાલી કિંમત મૂકવાની છે. એટલે જે મ્યુએસ હશે એની વેલ્યુ 0.65 મળી જાય, બરાબર. જે શું કહી શકાય કે મ્યુએસ હશે, સ્થિત ઘર્ષણાંક હશે, એની વેલ્યુ 0.65 જેટલી મળી જાય. તો આ પ્રમાણે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો. શું કરવાનું છે, પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરીએ. આ પણ બહુ એવી સારી એવી પ્રોબ્લેમ છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આમાં શું હશે કે ભાઈ 2 પાટિયા આપેલા હોય, બરાબર. હવે એ 2 પાટિયા વચ્ચેનો જે ખૂણો છે ને એ 30 ડિગ્રી લેવાનો છે. હવે બીજું શું કરવાનું, એના પર કંઈક ને કંઈક એક બ્લોક રાખી દેવાનો. અને બ્લોક હશે ને એ જમીન તરફ આવે, સમજાયું. એ શું કરશે, ઢાળથી નીચે તરફ આવે છે ત્યારે કંઈક ને કંઈક અંતર કાપશે. અને એનો સમય આપેલો. તો આમાં મારે 2 વસ્તુ ગોતવાની છે કે મ્યુએસ સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક હશે એ બંનેની વેલ્યુ કેટલી હોય એ મારે જોવાની છે. તો આમાં જો સમજી લઈએ કે આ ટાઈપનો શું હશે, એક પાટિયાવાળો આપેલો હશે, બરાબર. ખૂણો કેટલો આપેલો હોય 30 ડિગ્રીનો અને આમાં એક બ્લોક રાખેલો. હવે શું થઈ જશે કે જો એક સમજાયું, કંઈક ને કંઈક ખૂણો હશે 30 ડિગ્રીનો અને આ ટાઈપના ઘટકો તમારે લેવાના છે. તો પહેલાં તો સમજીએ કે આયા જો શું થઈ જશે કે એક આયા પહેલાં આ હશે, બરાબર. તો શું લાગશે, કંઈક ને કંઈક વજન બળ લાગે mg જેટલું વજન બળ mg લાગશે. હવે વજન બળ હશે એના 2 ઘટકો આવશે. એક તો ખૂણે mg cos થીટા mg cos 30 ડિગ્રી આવશે અને mg sin 30 ડિગ્રી આવે, બરાબર. વજન બળના 2 ઘટકો લઈ લીધા. હવે બીજું શું લાગશે, આમાં કંઈક ને કંઈક બળ લાગશે f જેટલું બાહ્ય બળ. એનું વિરુદ્ધ કરતું તમને એ ગતિક ઘર્ષણ બળ જોવા મળશે Fk. હવે જે Fk હશે ગતિક ઘર્ષણ બળ એની 2 વેલ્યુ હશે, F sin 30 ડિગ્રી અને F cos 30 ડિગ્રી. આ તમે કરી શકો, બરાબર. ને બીજું શું લાગશે કે mg cos 30 ડિગ્રી હશે એને કેન્સલ કરતું
એક બીજો જોવા મળશે, બરાબર, લંબ બળ લાગે n જેટલું. તો હવે આ જે હશે કંઈક ને કંઈક બ્લોક એ 4 સેકન્ડમાં 4 મીટર જેટલું અંતર કાપે છે. તો આમાં મ્યુએસ સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંકની વેલ્યુ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની છે. તો જો પહેલાં તો કોના વિશે વાત કરી લઈએ, એમએસ વિશે. તો એમએસ કેટલું હોય તમારું સ્થિત ઘર્ષણાંક? તો કે ડાયરેક્ટ તમે છે ને આ એક ઇક્વેશન આવે, બરાબર, આ ટાઈપનું એક આવે તો ડાયરેક્ટ ગોતી શકો. એમએસની વેલ્યુ કેટલી હશે? તો કે tan થીટા જેટલી હોય, પણ અહીંયા tan 30 ડિગ્રી આપેલું. તો એમએસ ઇઝ ઇક્વલ ટુ tan 30ની કેટલી વેલ્યુ થઈ જાય? તો કે 1/3. તો તમને એમએસ કેટલું મળશે? આઈ થિંક 0.6 જેટલું મળે. સમજાયું કે નહીં? ડાયરેક્ટ આ ઇક્વેશન યાદ રાખી લેવાનું. આનું સોલ્યુશન કરી શકો, બરાબર. આમાં બે ઘટકો બનાવીને બે ઇક્વેશન તમે બનાવશો તો આ ટાઈપનું આવે. મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ tan 30 ડિગ્રી. આનો એક દાખલો પણ આપેલો છે તમારી બુકમાં, બરાબર, ઉદાહરણમાં આપેલો હશે. તો ડાયરેક્ટ તમને આ ઇક્વેશન મળી જાય ત્યાંથી. તો મ્યુએસની કિંમત કેટલી આવશે? 0.6. હવે મારે શું કરવાનું છે? એવી જ રીતે આમાં જે મ્યુકે છે એની કિંમત ગોતી લેવાની. તો જો પહેલાં તો આપણને ખબર કે જે એફ હશે, બરાબર, પ્રવેગ તમારો આ દિશામાં છે, એક્સ અક્ષિસની દિશામાં. તો હવે આ જો કેટલું છે? mg sin થીટા 30 ડિગ્રી ના એને જો કેન્સલ કરતો એક બીજો ઘટક હશે f cos, બરાબર, 30 ડિગ્રી હોય. બીજું શું કરવાનું છે? એફ કે હશે ને બીજું તમારે શું આમાં કરવાનું છે? તો કે ભાઈ એની વેલ્યુ કેટલી હોય? ma જેટલી હોય. બસ હવે કાંઈ નહીં, જો શું કરવાનું? g sin 30 ડિગ્રી પછી અહીંયા શું આવશે? આની જગ્યાએ મૂકી શકો. એફ કેની જગ્યાએ શું મૂકી શકાય? તો કે કાંઈ નહીં, મ્યુ એસ, મ્યુ કે આમ મૂકી શકાય કે નહીં? બરાબર, ગતિક ઘર્ષણાંક આવશે, ગતિક ઘર્ષણ બળની વેલ્યુ મ્યુ કે એમ જેટલી હોય, mg જેટલી હોય. સમજાયું ને? તો અહીંયા મૂકો મ્યુ કે, બરાબર, મ્યુ કે એમ ને એમ બધામાં હશે એટલે કેન્સલ કરી નાખો, ને cos 30 ડિગ્રી ને આયા એ. આ સમજાયું કે? જો મેં શું કર્યું, જે તમારું ગતિક ઘર્ષણ બળ છે એની જગ્યાએ મ્યુ કે mg મૂકી દીધું, એમ બધામાં છે એટલે એને કેન્સલ કરી નાખો. તો હવે વેલ્યુ મૂકો 9.8 sin 30 કેટલું થઈ જાય? આઈ થિંક 1/2 જેટલું થઈ જાય. મ્યુ કે ગોતવાનું આ 9.8 ને cos 30 ડિગ્રી આઈ થિંક √3/2 ને એની કિંમત આમાં તમને આપેલી જ છે કે નહીં? એ તમારે આમાં પહેલાં તો એની અત્યારે એમને એમ રહેવા દો. સમજાયું કે નહીં? આ કરવાનું હતું સિમ્પલ. જો આ ઇક્વેશન યાદ રાખી લેજો. આ વસ્તુ સમજાય ને કઈ રીતનું આવેલું? બધી કિંમત તમારે મૂકવાની છે. તો તમને પહેલાં શું મળી જાય? પ્રવેગ મળી જાય. હવે મને આમાં શું આપેલું કે 4 મીટર જેટલું અંતર કાપે કેટલા? 4 સેકન્ડમાં. તો ગતિનું સમીકરણ વાપરવાનું છે. વાપરો. તો આ ઇક્વેશન વિશે તમને ખબર પડી ને કઈ રીતનું આવેલું? હવે શું કરવાનું છે કે જો ગતિનું સમીકરણ યુઝ કરો, x = v0t half at square. સમજાયું? x = v0t plus half at square. તો કાંઈ નહીં, જો આ શરૂઆતનો વેગ 0 હશે તો એ શું વધે? half at square વધે, બરાબર. હવે શું કરવાનું છે? કાંઈ નહીં, આમાં જો બધી વેલ્યુ આપેલી, એક્સની જગ્યાએ 4 લેવાનું છે, હાફ ને પ્રવેગની જગ્યાએ શું લઈ શકો તમે? આ લઈ શકો કે, બરાબર, આ મૂકવાનું છે 9.8 × 1/2 માઇનસ મ્યુ કે 9.8 √3/2 ને બીજું શું કરવાનું છે? જો પ્રવેગની જગ્યાએ આ મૂકી દીધું અને સમય કેટલો અહીંયા આપેલો છે? તો કે ભાઈ 4/2. સમજાયું કે નહીં? તો તમારે સિમ્પલ આ ટાઈપનું, જો મેં કાંઈ નહીં, પ્રવેગ હશે ને એની જગ્યાએ ખાલી આ વેલ્યુ મૂકી દીધેલી, બરાબર, ને જે વસ્તુ આપેલી લખી. તો જે તમને શું કહી શકાય કે જે મ્યુ આ હશે, મ્યુ કે એ કેટલું મળશે? 0.5 જેટલું મળે, બરાબર. કાંઈ નથી, સિમ્પલ. આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. ઇક્વેશન ખાલી બનાવતા આવડવા જોઈએ, બાકી કાંઈ નથી. આમાં કરવાની છે નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે. આ છે JEE-માં પણ આવી ગયું, બરાબર. જો કોન્સેપ્ટ શું છે, આમાં એક ઢાળવાળો રસ્તો આપેલો હશે, કંઈક ને કંઈક ખૂણો આપેલો હોય. હવે બીજું શું કરવાનું છે? એક બોલ લેવાનો છે અને એ બોલને કંઈક દોરી સાથે બાંધી દેવાનો છે. હવે થોડા સમય પછી શું થઈ જશે કે જે દોરી હોય ને એ બળી જાય. આ JEE-માં આવેલું છે. એટલે કે જે બોલ હશે એ શું કરશે? તો કે ભાઈ ગતિ કરે. તો હવે કંઈક ને કંઈક એમાં ગતિક ઘર્ષણ બળ લાગશે
તો હા આમાં જે ગતિક ઘર્ષણ બળ હોય એફ બરાબર ગતિક ઘર્ષણ બળ હશે એફ કે એની વેલ્યુ મારે ગોતવાની છે અને જે બળ હોય ને એફ એ કેટલું હોય એ ગોતવાનું છે. સમજાયું? બે વસ્તુ ગોતવાની છે કે બળ કેટલું હોય અને જે ગતિક ઘર્ષણ બળ હોય એની વેલ્યુ કેટલી હોય એ સિમ્પલ મારે ગોતવાની છે. જે પણ ઇન્ફોર્મેશન છે બરાબર એ આમાં આપેલી અને આનું સોલ્યુશન કરીએ. તો જો એક દોરી સાથે એક બોલ બાંધેલો હશે અને દોરી એક સમય પછી બળી જાય તો આ જે બોલ હશે નીચેની સાઈડ ગતિ કરીએ તો અહીંયા તમને સમજાયું ને કે જો ખૂણો કેટલાનો આપેલો 60 ડિગ્રીનો આપેલો અને અહીંયા mg હશે બરાબર. આમાં કંઈક ને કંઈક વજન બળ mg હશે એ કંઈક ખૂણે લાગશે. હવે એના બે ઘટક આવે mg sin θ અને mg cos θ બરાબર. હવે આમાં તમને કંઈક ને કંઈક ગતિક ઘર્ષણ બળ જોવા મળશે એના બે ઘટકો આવશે તો કે ભાઈ fk cos θ અને fk sin θ. તો સિમ્પલ આ વસ્તુ જ છે. હવે આમાં શું છે કે બળ f જેટલું લાગે બરાબર બાહ્ય બળ f જેટલું લાગે એની કિંમત કેટલી અને આમાં ગતિક ઘર્ષણ બળ હોય એની કિંમત કેટલી એ મારે સિમ્પલ ગોતવાની છે. તો કાંઈ નહીં પહેલાં તો સમજી લઈએ કે એફની વેલ્યુ ગોતો. તો આમાં જો એફ કોના જેટલું હોય તો કે ભાઈ mg sin θ જેટલું હોય કે ના હોય. સમજાયું? એફની વેલ્યુ mg sin θ જેટલી હશે તો એફની વેલ્યુ ગોતવાની. તો જો એમ કાંઈ નહીં આપેલું આ 9.8 ને સાઇન કેટલું લેવાનું છે 60 ડિગ્રી લેવાનું. તો કાંઈ નહીં જો એમ 9.8 ને સાઇન 60 ડિગ્રી √3/2 બરાબર. આમ થાય કે ના થાય? તો બસ આનું સોલ્યુશન કરો એટલે તમને કેટલું મળશે 0.9 ન્યૂટન જેટલું મળે બળ. એકદમ નાનું બળ મળશે. સમજાઈ ગયું ને? કાંઈ નહીં પહેલો ઘટક લીધો અને એનું સોલ્યુશન કેટલું લાગે f = 0.9 ન્યૂટન જેટલું લાગે. હવે તમને આમાં જે ગતિક ઘર્ષણાંક હશે એની વેલ્યુ આપેલી 0.4 ન્યૂટન. તો આમાં જે ગતિક ઘર્ષણ બળ હોય એ કેટલું હોય એ ગોતવાનું. તો સિમ્પલ કાંઈ નહીં જો fk ની વેલ્યુ કેટલી થઈ જશે તો કે ભાઈ fk cos θ જેટલી. સમજાયું? cos θ જેટલી cos 60 ડિગ્રી હશે એની વેલ્યુ. fk એમને એમ રાખો ને જે fk હશે ગતિક ઘર્ષણ બળ એની જગ્યાએ આ મૂકી શકાય μk mg cos 60 ડિગ્રી. સમજાયું? તો fk એમને એમ રાખો બરાબર. μk ની જગ્યાએ શું આપેલું તો કે 0.4 એમ નહીં આપેલું ના કેટલું હશે 9.8 ને cos 60 ડિગ્રી એ કેટલું થઈ જાય તો આઈ થિંક 1/2 જેટલું થઈ જાય કે બરાબર. બધી વસ્તુ મૂકવાની તો fk ની વેલ્યુ તમને કેટલી મળશે 0.2 ન્યૂટન જેટલી મળે. fk ની વેલ્યુ કેટલી મળશે 0.2 ન્યૂટન જેટલી મળે. તો સિમ્પલ આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો.